सुपर जायंट केऊर दलाल। 12वीं मैच वीवी रॉयल्स वर्सेस जैनम सुपर किंग केनिल भेमाणी। ત્યારબાદ 13મી મેચ આખર ચેમ્પિયન વર્સિસ વીર 11 મેન ઓફ ધી મેચ છે અગેન્સ્ટ સમીર દોશી। 14મી મેચ જૈનમ સુપર કિંગ વર્સિસ વોરા રાઇઝિંગ સ્ટાર્સ મેન ઓફ ધી મેચ છે અગેન ઋષભ વોરા। हाँ ત્યારબાદ 15મી મેચના મેન ઓફ ધ મેચ છે સાગરદીપ સુપર જાયન્ટ વર્સિસ ડીએનડી ડાયનામાઇટ્સ ધૈર્ય પારેખ। ત્યારબાદ 16મી મેચ કોટારી ટાઈગર વર્સિસ એસઆરકે વોરિયર્સ મેન ઓફ ધ મેચ છે રાહિલ લહેરી। ત્યારબાદ 17મી મેચ વીવી રોયલ્સ વર્સિસ ટીબી એવેન્જર્સ मैन ऑफ द मैच है प्रतीक दोषी। आई थिंक सो प्रतीक दोषी ने तीजी मैन ऑफ द मैच जई रही है। ત્યારબાદ લાસ્ટ આપણી લીગ મેચ 18મી 18 ફાયર વર્સિસ ડીપી ચેલેન્જર્સ મેન ઓફ ધ મેચ છે સીત દોશી। ત્યારબાદ હવે ક્વાર્ટર ફાઇનલના મેન ઓફ ધ મેચ ચાલુ થાય છે। ફર્સ્ટ મેચ वोरा राइजिंग स्टार वर्सेस आकर चैंपियन मैन ऑफ द मैच है ऋषभ वोरा। आ तीजी मैन ऑफ द मैच ऋषभ वोरा ने जई रही है। सेकंड क्वार्टर फाइनल वीर 11 वर्सेस कोटारी टाइगर्स मैन ऑफ द मैच है मिहिर मसालिया। ત્યારબાદ थर्ड लीग मैच टीबी एवेंजर्स वर्सेस डीएनडी डायनामाइट्स मैन ऑफ द मैच है यश वोरा। यश वोरा આવી ગયો। ત્યારબાદ ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ વીવી રોયલ્સ વર્સિસ 18 ફાયર मैन ऑफ द मैच है સ્મિત દસાડિયા। હવે મેન ઓફ ધ મેચ આપવામાં આવશે સેમીફાઇનલ મેચના। સ્મિત આવ્યો ને? હા ફર્સ્ટ સેમીફાઇનલ વોરા રાઇઝિંગ સ્ટાર વર્સિસ કોટારી ટાઈગર્સ મેન ઓફ ધ મેચ છે રાજ વકારિયા। ત્યારબાદ સેકન્ડ સેમીફાઇનલ ડીએનડી ડાયનામાઇટ્સ વર્સિસ વીવી રોયલ્સ મેન ઓફ ધ મેચ છે અગેન ધૈર્ય પારેખ। आई थिंक सो धैर्यने पण ત્રીજી મેન ઓફ ધ મેચ જઈ રહી છે। બીજી છે કઈ વાંધો નહીં। એટલા મેન ઓફ ધ મેચ વાળા છે એવું લાગે છે જેને એક મેન ઓફ ધ મેચ થી કોઈને સંતોષ નથી। ઘણા બધા મેન ઓફ ધ મેચ ના પ્લેયર એવા છે કે 2 થી 3 ટ્રોફી મિનિમમ ગઈ છે અને હજી તો લેશે ને સંકેતભાઈ ફાઇનલ માં। आरपीएल 12 वकारे कप 2026 लगभग लास्ट 2 मिनट उभर 2 मिनट लास्ट आ आरपीएल अपनी आ 12મી रमाई रही है। आ एक अपना समाज माटे गर्वनी वस्तु है कि घना समाजों में क्रिकेट टूर्नामेंट थाय छे पण लगभग 2, 4, 5, 7 जेटली थाय छे। आ कंटिन्यूअस આપણે 12 વર્ષથી રમી રહ્યા છે જે ખરેખર એક ગર્વની વસ્તુ છે અને આ 12 વર્ષમાં લાગ લગટ લાસ્ટ 11 વર્ષથી કન્ટિન્યુઅસ આપણને જે સપોર્ટ આપ્યો છે પ્રદીપ કાકા વખારે કપ જે લાસ્ટ
ટુર્નામેન્ટ આપણે ગણીએ 2 3 4 5 6 7 8 9 10 11 12 આ 12 વર્ષના મેઇન સ્પોન્સર એમને જે સપોર્ટ આપ્યો છે એમના પરિવારમાંથી પણ કોઈ રમવાવાળું નથી છતાં પણ હરેક છોકરાને પોતાના છોકરા માનીને હર વખતે સપોર્ટ આપી રહ્યા છે એમનો એના ખૂબ ખૂબ આપણે આભાર માને છીએ અને બધા જ પ્લેયરને રિક્વેસ્ટ છે કે તાળીના ગડગડાટથી વધાવે શારદાબેન કાંતિલાલ વખારા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. હલો હલો અને એમનો મોમેન્ટો દ્વારા એક આપણે ફૂલને તો ફૂલની પાકડી રૂપે એમને એક યાદગાર નિમિત્તે એક ટ્રોફી આપી રહ્યા છે અને આ ટ્રોફીમાં છે સર ડોન બ્રેડમેન જે ક્રિકેટના ઇતિહાસમાં એક કાફી નામચીન હસ્તી હતી. ત્યારબાદ આ વખતે આપણને કો સ્પોન્સરમાં જેને સપોર્ટ આપ્યો સંગીતાબેન રાજુભાઈ કોઠારી કહીએ કે જે પ્રદીપ કાકા જે સુરેશ કાકાએ જે આપણને સપોર્ટ આપેલો અને જે ટુર્નામેન્ટ ચાલુ કરાવેલી એ જ ઉત્સાહ સંગીતાબેન અને એમના પરિવારે પણ કન્ટિન્યુઅસ રાખ્યો છે એમનું પણ આપણે ખરા દિલથી એના અનુમોદના કરીએ છીએ. ત્યારબાદ આ વખતે આપણને 2 દિવસનું જે ખૂબ જ સુંદર બધાને ભોજન કરાયું એ ભોજન ખંડના દાતા શ્રીમતી બાગેશ્રીબેન બાબુરાજભાઈ શાહ પરિવાર આપણો પરિવાર એવો છે કે જે લાસ્ટ 12 વર્ષથી કન્ટિન્યુઅસ કાંઈક ને કાંઈક હર વખતે ટીમ લે છે આ વખતે ભોજન ખંડમાં એમને લાભ લીધો એ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. સંકેતભાઈ સાથે સાથે આ જે આરપીએલ ની નીવ રાખવામાં આવી એમાં સુરેશ કાકા અને બાબુરાજ કાકાનો આ બંનેનો જે સહયોગ. ત્યારબાદ સેકન્ડ આપણા ભોજન ખંડના લાભાર્થી છે શ્રીમતી ઇન્દુબેન વસંતલાલ જોટા પરિવાર એમના પરિવારમાંથી કોઈક આવ્યું હોય તો ટ્રોફી લઈ લેજો. હવે આપણે હા એમાં મૂકી દે ઓનર્સ કે જે 12 ટીમના ઓનર્સ આવ્યા અને જે એના કારણે આપણે આ સુંદર સક્સેસ ટુર્નામેન્ટ કરી શક્યા એવા ઓનર્સમાં પ્રથમ ઓનર્સ છે સાગરદીપ સુપર જાયન્ટ શ્વેતાબેન સતીશભાઈ શાહ પરિવાર એને આગળ આવે. એમના પરિવારમાંથી જેટલા આવ્યા બધાને ખાસ એના પધારવા માટે વિનંતી છે. થોડો પાછળથી સેન્ટરમાંથી લેજો ફોટો પ્રોપર આવે લાઈટ આવે છે. ત્યારબાદ એસઆરકે વોરિયર્સ કમલેશભાઈ ગાંધી રિક્વેસ્ટ કરીશ કે એમને એના આગળ આવવા માટે. આપણે એક લાભાર્થી એવા છે કે જેમના ફેમિલીમાંથી કોઈ રમવાવાળા નથી છતાં પણ હર વર્ષે ટીમ લઈને આરપીએલ નો ઉત્સાહ વધારી રહ્યા છે અને લાસ્ટ યરના પાછા વિનર પણ એમની ટીમ હતી. ત્યારબાદ કોઠારી ટાઈગર્સ અંકિત કોઠારી છોટા ભીમ જે અત્યારના ફાઇનલ મેચમાં આવેલા છે એમના પણ પરિવારને રિક્વેસ્ટ કરીશ કે આગળ આવવા માટે. કોઠારી ટાઈગર્સ ત્યારબાદ જૈનમ સુપર કિંગ જ્યારથી આરપીએલ ચાલુ થઈ છે ત્યારથી હર વખતે ટીમ ફિક્સ જ હોય છે. સૌથી પહેલી ટીમ એમની જ લખાતી હોય છે હર વખતે. જેવી રીતે આપણા માટે વખારા કપ આજીવન થઈ ગયો છે એવી રીતે આપણી ટીમ આજીવન થઈ ગયેલી છે. સંદીપભાઈ વોરા પરિવારને બધાને વિનંતી કરીશ જેટલા પણ હોય એના આગળ આવે.
ત્યારબાદ ફરીથી આ પણ ટીમ એક એવી છે કે લાસ્ટ કેટલા વર્ષોથી પાર્ટ લઈ રહી છે, આખડ ચેમ્પિયન જતીનભાઈ અને પારસભાઈ. રિક્વેસ્ટ કરીશ કે એને આગળ આવે અને એમનો પણ હર વર્ષે આટલો જ ઉત્સાહ અને ઉમંગ હોય છે. જ્યારે પણ આપણે ટુર્નામેન્ટની રજૂઆત કરી છે ત્યારે સામેથી એમની ટીમ હંમેશા માટે રેડી જ હોય છે. અને આ બધા એવા બ્લાઇન્ડ ચેક છે કે જેને પૂછ્યા વગર એમની ટીમ લખવાની હોય છે. ત્યારબાદ વીર 11 આલાપભાઈ ગાંધી. આ પણ એક એવા માણસ છે કે જે હર વખતે ટીમ એમની બાય ડિફોલ્ટ હોય જ છે. ત્યારબાદ છે ટ્રાવેલ બડીસ પિંકેશ, મલય, કેવુર, પ્રતિક દોશી, અનીસ અને પ્રતિક જાખેલિયા અને અંકિત તબાકી. આ એક એવું એક્ઝામ્પલ છે કે તમે તમારા ગ્રુપની સાથે પણ ટીમ લઈને એને રમી શકો છો. અરે માયા, તારો મોબાઈલ આપને પણ એના કરતા. અને આ જેટલી ટીમ સાથે મળીને લીધી છે એ લોકો આગળ આપણે એવી શુભેચ્છા રાખશું કે આવતા વર્ષે બધા ઇન્ડિવિજ્યુઅલ એક ટીમ લઈ લે અને આપણે નેક્સ્ટ ટાઈમ 12 ની બદલે 16 ટીમથી આપણે શરૂઆત કરશું. ત્યારબાદ છે વીવી રોયલ્સ. હસમુખભાઈ પરિવારને વિનંતી કરીશ, આ ડબ્લ્યુ ઓનર છે કે જેને પહેલી વખત ટીમ લીધી છે અને પહેલી વખત જ સેમીફાઇનલ સુધી પહોંચેલી ટીમ છે. ત્યારબાદ વોરા રાઇઝિંગ સ્ટાર્સ, જે વોરા પરિવારે મળીને ટીમ લીધી છે. બધાને વિનંતી કરીશ કે એને આગળ આવે. એવંતીલાલ વોરા પરિવાર, કિરીટ કુમાર વોરા પરિવાર, કીર્તિભાઈ વોરા પરિવાર અને વિક્રમભાઈ વોરા પરિવાર. આ વોરા પરિવારે સાથે મળીને જે ટીમ લીધી છે એની ખૂબ ખૂબ અને ટ્રોફી પણ પાછા વોરા પરિવાર વાળા જ વોરા પરિવારને આપી રહ્યા છે. ત્યારબાદ છે ડીએનડી ડાયનામાઇટ્સ, જે ફાઇનલ મેચ રમવાના છે. શાલિન દસાડે અને ભવ્ય દોશી બંનેને રિક્વેસ્ટ કરીશ કે એને આગળ મોમેન્ટો લેવા માટે આવે. ડીએનડી ડાયનામાઇટ્સ. મોમેન્ટો જેને આપ્યા છે એનું બોક્સ અહીંયા જોઈએ તો લેતા જજો. એમ્પ્ટી બોક્સ. ડીએનડી ડાયનામાઇટ્સ. ત્યારબાદ ડીપી ચેલેન્જર્સ. હેલો 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 હા. ત્યારબાદ ડીપી ચેલેન્જર્સ મીર પટવા અને તીર્થ ધામી. ડીપી ચેલેન્જર્સ જો પરિવારમાંથી કોઈ પણ હોય તો એને ટ્રોફી લેવા માટે આવજો. હા હા આવી જાઓ. ડીપી ચેલેન્જર્સ. આવી જા આકાશ આવી જા. ત્યારબાદ 18 ફાયર લીલાબેન હિંમતલાલ મોરવાડા પરિવાર, એમને પણ વિનંતી કરીશ.
ઘણા વર્ષો પછી એમણે ફરીથી કમબેક કર્યું છે. આવી રીતે જ ફરીથી કમબેક હર વર્ષે કરતા રહેજો એવી શુભેચ્છા. હવે ફાઇનલનો ટોસ કરવાનો છે. ડીએનડી ડાયનામાઇટ્સના ટીમના ઓનર્સ અને કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે ગ્રાઉન્ડ પર આવી જાય, અને સાથે કોઠારી ટાઇગર્સના ટીમના કેપ્ટન અને ઓનર્સને રિક્વેસ્ટ કરીશ કે ગ્રાઉન્ડ પર આવી જાય. બંને પોતાની ટીમને લઈને એક એક સાઈડ પર ઊભા રહેજો. અને એના આગળ વખારા કપના મેઇન સ્પોન્સર અને કો સ્પોન્સરને રિક્વેસ્ટ કરીશ કે ત્યાં આગળ આવે અને ટોસ કરવા માટે. બાય ડીએનડી ડાયનામાઇટ્સ પ્લીઝ બધા પ્લેયરને લઈને આવજો. જો કોઠારી ટાઇગર્સ ડીએનડી ડાયનામાઇટ્સ બાય ડીએનડી